મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરવી છે મુલાકાત, કે જેનું મૂલ્ય ન થઈ શકે એવા અમૂલ્ય વ્યક્તિને કોઈ એવી પળે આપણે મળીએ, એ જે પળ છે એને આપણે મુલાકાત કહીએ છીએ. મિત્રો મુલાકાત છે ને એટલે એક એવું છે કે મુલાકાત એની હોય કે જે કંઈક ખાસ હોય. મુલાકાત એવી હોય કે જેના જીવનની કંઈક કિંમત હોય. મુલાકાત એની હોય મિત્રો કે જે વ્યક્તિ આપણને હૃદયથી નજીક હોય. મિત્રો મુલાકાત એક શબ્દ જે છે ને એ ખરેખર એ શબ્દની અંદર આતુરતા છે, એક તમન્ના છે, એક તડપ છે, એક વ્યથા વેદના અને જે અંદરની જે ઉમળકો છે એ ઠલવવાની વાતની, એક લગાવની, એકબીજાને આપલે કરવાની પળ છે. મિત્રો મુલાકાત તો જીવનની અંદર એને કહેવાય કે જીવનભર એ પળ તમને યાદ રહે. જીવનભર એ યાદ તમે જ્યારે તાજી કરો અથવા એ પળ તમને યાદ આવે ત્યારે ખરેખર તમને એમ લાગે કે એ પળની અંદર કદાચ ને હું અત્યારે જાઉં, એ પળની અંદર અત્યારે મને ગમે તેવી ઉંમર હોય પણ એ ઉંમર મળે, એ ટાઈમ મળે, એ સમય મળે, એ જે આનંદ, ઉત્સાહ અને એ વાતાવરણ મળે, આવી સતત ઝાંખી જે તમને થાય ને, એ પળની સતત એવી યાદ આવે ને, એને મુલાકાત કહેવાય. મુલાકાત જીવનની અંદર હર કોઈમાં નથી બનતી. હર કોઈને આપણે મળીએ એટલે શબ્દ જ વાપરી નાખે છે માણસ કે મુલાકાત લેવા ચાલો. આપણે જેલની અંદર જાય તો મુલાકાત, એટલે જે એ જેલની અંદર જે શબ્દ વાપર્યો છે મુલાકાત, એટલે એ અંદરની વ્યક્તિ છે એને માણસની કિંમત કેવી હોય છે, માણસ એટલે શું, મળવું એટલે શું, એ જે પોતે બંદગી જીવનમાં હોય છે ત્યારે એના જીવનની અંદર માનવીય જીવનના એક એક પાસા છે એની કિંમત એને સમજાય છે. ત્યારે જે એની મુલાકાત એમ કહે છે ને, શબ્દ અંદરથી પડે છે ને કે ભાઈ તમારી મુલાકાત છે, ત્યારે એના જીવનની અંદર એટલી સ્ફૂર્તિ અને એટલી ફૂર્તિ હોય છે કે ન પૂછો વાત. કારણ કે જે આતુરતા છે, જે એક આમ એના અંદરથી જે કંઈક એવું થાય છે કે આજ મારે આને મળવાનું છે, જે આજ આને મારે મળવાનું છે, આ મારું ખાસ છે, આ મારે એને વાત કેવી છે, આ મારે એને મારા અંદરનો ઉમળકો કેવો છે, આ પણ છે ને એને મિત્રો મુલાકાત કહેવાય. આવું જીવનમાં ક્યારે થાય? આવી મુલાકાત જીવનની અંદર ક્યારે આવે? તો મિત્રો તમારા જીવનની અંદર કોઈ એવું ખાસ પાત્ર હોય, મિત્ર હોય, બાપ હોય, માં હોય કે XYZ ગમે તે સમાજનું હોય, પણ જેના પ્રત્યે તમને તમારા જીવનને, તમારા જીવને, તમારા વ્યક્તિત્વને, તમારા હૃદયને જે સ્પર્શી ગયું છે અને એ વ્યક્તિ તમારાથી ખૂબ દૂર છે અને અચાનક જ્યારે એને મળવાનું થાય ત્યારે મિત્રો એ પળ છે ને તમારી મુલાકાત બની જાય છે. મુલાકાત એટલે જેનું મૂલ્ય તમે ન આંકી શકો, જેનું તમે એની કિંમત કોઈને ન સમજાવી શકો, જેને જીવનની એકબીજાની આપલેને તમે નજરોથી નજર નિહાળો, કહેવા માટે શબ્દ ન હોય અને એવી પણ તમારા જીવનની અંદર કંડારાઈ જાય ને, તમારા હૃદયમાં કંડારાઈ જાય ને, સતત તમને યાદ આવે, સતત તમને પળ યાદ આવે અને તમે એવા ભૂતકાળમાં ઢકેલાઈ જાઓ ને કે જેના મંથનથી તમારા જીવનમાં આનંદ આવે.
જેના મંથનથી તમારા જીવનની અંદર સ્ફૂર્તિ આવે, તમારા જીવનની અંદર એક એક એવો ઉમળકો આવે અને એ પણ તમારા આજ 50 60 વર્ષ વીતી જાય અને એ પણ જ્યારે તમને યાદ આવે ને ત્યારે તમે ભગવાનને અને એટલી તમે અંદર લગાવ થાય અને તમે એમ કહેવાની ઈચ્છા થાય ને કે હે ભગવાન, કદાચ ને પળની અંદર અત્યારે મને જવા દે ને, આવું તમને અંદરથી થાય ને. આવી જે પળ હોય ને એ જીવનમાં કંડારાઈ ગઈ હોય ને એને મિત્રો મુલાકાત કહેવાય. મૂલ્ય જેનું કોઈ થઈ ન શકે એવું વ્યક્તિત્વ જ્યારે તમારી સામે આવ્યું હોય અને એ વ્યક્તિત્વ તમારી હાજર ન હોય, આ દુનિયામાં ન હોય, અને જ્યારે જ્યારે પણ તમને યાદ આવે ને જ્યારે જ્યારે વ્યક્તિની તમને એમ ખરેખર એવી ઝાંખી થાય અને તમારા નજર સમક્ષ જે બધું ચિત્ર એકદમ તરવરવા માંડે અને એની યાદમાં તમને જ્યારે આંસુ આવી જાય, એની ગેરહાજરી જ્યારે તમને એવા એ પળમાં ધકેલાઈ જાવ કે એ પળ તમારા જીવનની અંદર બે ક્ષણ અત્યારે તમારી સાથે એ પળ જ છે એવું તમને અંદરથી થઈ જાય અને પછી અચાનક એ યાદ આવી જાય કે વ્યક્તિ આપણી વચ્ચે નથી, ત્યારે એ મુલાકાત તમારી આંખમાં આંસુ લાવી દે ને ત્યારે સમજવું કે ખરેખર એને મુલાકાત કહેવાય. તો આવી મુલાકાત તમે જુઓ ને તો ઇતિહાસના પાનાની અંદર તમે જુઓ ને મહાપુરુષોની મુલાકાત થઈ છે, રાજા અને ઋષિઓની મુલાકાત થઈ છે, ભરત અને શંકુતલાની મુલાકાત થઈ છે, અરે મિત્ર ભક્ત સુદામા અને ભગવાન શ્રી દ્વારકાધીશની મુલાકાત થઈ છે. આજે એની મુલાકાત જે છે ને એ આપણે હું ને તમે આજે યાદ કરી છે, એમાંથી કંઈક શીખ લઈએ છીએ, એમાંથી કંઈક આપણને જાણવા મળે છે, આપણા જીવનમાં એને સાકાર કરવા પ્રયત્ન કરીએ છીએ. મિત્રો આવી પળો છે ને એને ખરેખર મુલાકાત કહેવાય. મુલાકાત જીવનની અંદર એક તમારા જીવનનું મૂલ્ય સમજાવી જાય, તમારા જીવનને કંઈક કહી જાય, તમારા જીવનમાં કંઈક ઝાંખી કરી જાય. મિત્રો આવી પળ જ્યારે આવે ને એને આપણે મુલાકાત કહીએ છીએ. મુલાકાત આજે એક શબ્દ ખાલી તમને એમ લાગે કે કોઈને મળવાનું એટલે એ મુલાકાત ન કહેવાય, એ મળવાનું કહેવાય. એ બાકી હૈયેથી હૈયું મળે, મુમને લાગી તુમના તુમન લાગી મુન, જેના ખોડિયા જુદા ને હૃદય એક હોય, જીવ એક હોય, અને એવા વ્યક્તિઓ જ્યારે સામા મળે ને એ પળ હોય ને એને મુલાકાત કહેવાય. શુદ્ધ બુદ્ધ ખોવાઈ જાય તમારી, તમે કોણ છો, કઈ જાતિમાંથી છો, કઈ જ્ઞાતિમાંથી છો, કયા સમાજમાંથી છો, સામેનું વ્યક્તિ કેમાંથી છે એ ન વિચારતા અમે બે એક છીએ, અમારો ભગવાનનો કંઈક એવો અજબ તાતણો બંધાયો છે, અને તમે કોઈ દુનિયામાંથી આજે આપણે જે સ્વાર્થમયલી દુનિયામાંથી તમે સરકી જાઓ અને આધ્યાત્મિક દુનિયાની અંદર તમે હોય, તમે એક ખાલી માણસ જ હોય આવું જ્યારે ફીલ થાય અને આવા જ્યારે સંબંધો તમારા કેળવાય અને એમાં તમે ઓતપ્રોત થઈ જાઓ અને એવી પળને તમે કંડારો ને એને મિત્રો મુલાકાત કહેવાય. મુલાકાત આજે આપણે જાણીએ છીએ કે જીવનની અંદર આવી મુલાકાત બહુ ઓછી જોવા મળે છે. આપણે ઇતિહાસના પેટાળની અંદર મેં તમને વાત કરી તો જેની જે અમૂલ્ય આવી જેની મૂલ્ય નક્કી ન કરી શકે આવું મિલન જે થયું અને આવી રીતે જે મળ્યા એ ખરેખર આજે હું ને તમે યાદ કરીએ છીએ એ મુલાકાતો બની ગઈ છે. મુલાકાત એક તમે જુઓ ને તો ભગવાને એકબીજાના માટે જે આતુરતા છે, જે એનાની અંદર લગની છે, જે એની પોતાની જે ખાસિયત છે, એ જે એનો ઉમળકો છે, એકબીજાને સાથે જ્યારે વર્ષો પછી મળે છે, કોઈ જીવન આખું છેલ્લે મળે છે, કોઈ જીવનના અધવચ્ચે મળે છે, અને કયા કન્ડિશનમાં મળે છે, કઈ રીતે મળે છે એ ન વિચારતા અને જ્યારે તે મળે છે અને એ મળે છે અને જે એનું આલિંગન એકાબીજે આપે છે અને જ્યારે એ સુખ દુઃખની એ બાળપણની એ યુવાનીની જ્યારે વિતાવેલી જે વાતો કરે છે ને એ પળને મિત્રો મુલાકાત કહેવાય.
મુલાકાત એક શબ્દ છે ને આપણે જીવનની અંદર બહુ ખોખરો કરી નાખ્યો છે. કોકને મળું તો આ તો મુલાકાત છે, એને મુલાકાત ન કહેવાય. મુલાકાત તો જેનું મૂલ્ય ના આંકી શકે એવી પળ હોય એને મુલાકાત કહેવાય. તો મિત્રો, અમારો તમને વિડીયો કેવો લાગ્યો તો મને તમારા મંતવ્ય જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.